नमस्कार प्रणाम स्वागत है તમારા નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત શ્રી કૃષ્ણ અને જામવંત યુદ્ધ। એકવાર દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન સભામાં બેઠા હતા, ત્યારે અનુસરે આવીને સમાચાર આપ્યા કે સૂર્યનારાયણ તમને મળવા આવ્યા છે। ત્યારે ભગવાને આખી સભા સાંભળે તેમ કહ્યું, હે રાજા, સત્રાજીત છે। આ સત્રાજીતે ભગવાન સૂર્યનારાયણનું તપ કર્યું, ત્યારે ભગવાને પ્રસન્ન થઈને સત્રાજીતને સ્મનેતક નામનો એક ત્યાં મણિ આપ્યો। આ મણિ જે કોઈ ધારણ કરે તે સૂર્યની જેમ દેદીપ્યમાન લાગવા મળે, જાણે સૂર્યનારાયણ પોતે જ હોય તેમ। એટલું જ એ સૂર્ય નહીં પરંતુ ભોજવંત રાજા સત્રાજીત છે। આ મણિ જ્યાં હોય ત્યાં કોઈ આસુરી શક્તિ કે દેવી આપત્તિ આવતી નથી। વળી આ મણિ જેની પાસે હોય તેને 8 શેર તાર સોનું પ્રાપ્ત થતું હતું। એ આ મણિનો પ્રભાવ છે। મેં પણ આ મણિ મારી પાસે હોય તેવી ઈચ્છા રાખી। સત્રાજીતે પાસે માંગ્યો, પરંતુ તેને ના કહી। મણિ ધારણ કરી એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રેસનજીત જંગલમાં મૃગ્યા ખેલવા નીકળ્યો હતો। ત્યારે અને ઘોડાનો એક સિંહે શિકાર કરી નાખ્યો અને ખાઈ ગયો। યોગાનુયોગ જામવંત નામનો એક રીંછ ત્યાં જઈને નીકળ્યો અને જોયું તો પેલો સિંહ શિકારનું ભોજન કરી રહ્યો હતો। જામવંત પેલો મણિ જોયો એટલે એ મણિને અને એના પ્રભાવને જાણતો હતો। તેથી મણિ મેળવવા માટે તેણે પેલા સિંહને મારી નાખ્યો અને મણિ હાથ કરી લીધો। ત્યારે ગુફામાં રહેલો તેનો પુત્ર મણિથી રમવા લાગ્યો। ભગવાન શ્રી કૃષ્ણએ જામવંતના પુત્ર પાસેથી એ મણિ લઈ લીધો। આથી બાળકે શીશ પાડી જામવંત આસપાસમાં હતો તેણે શીશ સાંભળી અને દોડતો આવ્યો। કૃષ્ણના હાથમાં મણિ જોઈને સમજી ગયો। તુરત જ પોતાની ગદા લઈને શ્રી કૃષ્ણ ઉપર પ્રહાર કરવા દોડ્યો। ત્યારે શ્રી કૃષ્ણએ પણ સામે તૈયારી કરી। બંનેમાં ભયાનક યુદ્ધ થયું। આમ 27 દિવસ યુદ્ધ ચાલ્યું। ત્યારે શ્રી કૃષ્ણે ગુફાની બહાર નહીં આવવાથી સાથે આવેલા એમ સમજ્યા કે શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું હશે ને જામવંતને હરાવ્યો। અહીં વાસુદેવજી પુત્ર પાછો નહીં આવ્યો જાણી દેવી અંબિકાનું પૂજન આરાધના કરી આ બાજુમાં ઘાયલ જામવંતમાં અંબિકાની કૃપાથી જ્ઞાન થયું કે આ તો રાવણનો નાશ કરનાર શ્રી રામ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે। ઘણું આશ્ચર્ય થયું। જામવંત તુરત જ શ્રી કૃષ્ણના શરણોમાં દંડવત કરી કહેવા લાગ્યો, પ્રભુ અજ્ઞાન ધરાશું, આપને ઓળખી ના શક્યો, મને ક્ષમા આપો। જામવંતી ક્ષમા પ્રાર્થનાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થયેલા જોઈ જામવંતે વળી પ્રાર્થના કરી, પ્રભુ આપ આ મણિ તો લઈ જ જાઓ, સાથે સાથે મારી વિનંતી તો સ્વીકાર કરો, મારી પુત્રી જામવંતી સાથે વિવાહ કરો। શ્રી કૃષ્ણની અનુમતિથી મણિ અને પુત્રી જામવંતીને શ્રી કૃષ્ણને અર્પણ કરી જામવંત કૃત્ય થઈ ગયો। આ બાજુ વસુદેવજીએ દેવી આરાધના કરી। આથી માં અંબિકા પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, વસુદેવ ચિંતા કરશો નહીં, તમારો પુત્ર ટૂંક સમયમાં જ પાછો આવશે। અને થોડા સમયમાં શ્રી કૃષ્ણ મણિ તથા જામવંતીને લઈ મથુરા આવી પહોંચ્યો। એ સમયે વસુદેવજી શ્રીમદ દેવી ભાગવતની કથા સમાપ્તિમાં દિવસ બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવી રહ્યા હતા। ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન આવી પહોંચ્યા। ત્યારે વસુદેવજીએ અને દેવકીજી તથા નગરજનો બ્રાહ્મણો સૌથી શ્રી કૃષ્ણને હેમખેમ જોઈ ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા અને માતા પિતા શ્રી કૃષ્ણ ભેટી પડ્યા। ત્યારે સૌને નૈનોમાં ખુશીના આંસુ હતા। ત્યારે પછી વસુદેવ દેવકીએ બરામ્બા અંબિકાનો ખૂબ આભાર માન્યો। જય શ્રી કૃષ્ણ।